મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ રાપર સ્થિત લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી। નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું। વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ રાપર સ્થિત લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી, જેમાં 40 જેટલી વિદ્યાર્થીઓને બહેનોને 10 ફૂલસ્કેપ નોટબુક, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહિતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે લોહાણા સમાજની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। આ ભગીરથી કાર્યમાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગિરીશભાઈ ખેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચક, વિપુલભાઈ પંડિત, હરીશભાઈ જાની સહિતના અગ્રણીઓને જોડાયા હતા। મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના સેવા કાર્યો બદલ રાપર લોહાણા કન્યા છાત્રાલયના અગ્રણી અંજનાબેન ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર સહિતનાઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।